Hello friends, this is Hitesh Chauhan. Welcome to English Grammar with Hitesh sir. English Standard 10 Unit 3 જેનું નામ છે An Interview with અરુણ કૃષ્ણમૂર્તિ એટલે કે અરુણ કૃષ્ણમૂર્તિ સાથે એક મુલાકાત. વિદ્યાર્થી મિત્રો, આ પહેલા આપણે યુનિટ 3 An Interview with અરુણ કૃષ્ણમૂર્તિ આખું લેસન આપણે અઘરા સ્પેલિંગની સમજણ સાથે ભણી ગયા છે. જો એ વિડીયો ન જોયો હોય તો આઈ બટન પર ક્લિક કરી પાર્ટ 1 તેમજ પાર્ટ 2 બંને વિડીયો તમે જોઈ શકશો. પાર્ટ સમજી લીધા પછી આપણે લઈશું એક્સ્ટ્રેક્ટ્સ. એ પણ આપણે અઘરા સ્પેલિંગ સાથે સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરશું. વિદ્યાર્થી મિત્રો, એક્સ્ટ્રેક્ટ કરતા પહેલા જો તમે લેસન બરાબર સમજી લેશો તો એક્સ્ટ્રેક્ટ સમજવા ખૂબ જ સરળ રહેશે. અને બીજું કે જ્યારે આપણે લેસન સમજીએ છીએ ત્યારે અઘરા સ્પેલિંગ સાથે આપણે ફોટોઝ પણ એના મૂકીએ છીએ કે જેથી તમને એ સ્પેલિંગનો મિનિંગ અને એ વસ્તુ શું છે એ પણ ખ્યાલ આવે. ક્યારેક જરૂર પડે તો આપણે ત્યાં એનિમેશન પણ મૂકીએ છીએ. યુનિટ 2 રોબોટ તમે જોશો તો તમને ખ્યાલ આવશે, આપણે એમાં એનિમેશન તેમજ ફોટોઝ પણ મૂક્યા છે કે જેથી વિદ્યાર્થીઓને સમજવામાં ખૂબ જ સરળ રહે. યુનિટ 3 An Interview with અરુણ કૃષ્ણમૂર્તિ એમાં આપણે જોઈશું એક્સ્ટ્રેક્ટ્સ પાર્ટ 1. Extract 1. Arun Krishnamurthy was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India. Found એટલે સ્થાપવું, NGO કે જેનું ફૂલ ફોર્મ છે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશન એટલે સંસ્થા. ઇન્વાયરમેન્ટલિસ્ટ એટલે પર્યાવરણવિદ. ફાઉન્ડેશન એટલે સંસ્થા. EFI એનું ફૂલ ફોર્મ એટલે ઇન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. અરુણ કૃષ્ણમૂર્તિએ 17 વર્ષની ઉંમરે ઇન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા કે જે એક NGO છે તેની સ્થાપના કરી. બિગનિંગ વિથ ધ ટર્ટલ વોક, a move to save turtle eggs and young hatchlings in Chennai. ટર્ટલ એટલે કાચબો, a move એટલે આંદોલન, eggs એટલે ઈંડા, hatchlings એટલે બચ્ચા. કે તેણે શરૂઆત ક્યાંથી કરી તો કે ટર્ટલ વોકથી. ચેન્નઈમાં કાચબાના ઈંડા અને બચ્ચાને બચાવવાના આંદોલનથી તેણે શરૂઆત કરી. ટુડે આજે Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Puducherry. Volunteers એટલે સ્વયંસેવક, beaches એટલે દરિયા કિનારો, various એટલે બીજા, water bodies એટલે જળાશયો. આજે અરુણ અને સ્વયંસેવકોની તેની ટીમે ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પુડુચેરીમાં દરિયા કિનારો અને બીજા જળાશયોની સફાઈ કરી છે. The team cleans lakes, beaches and zoos. Lakes એટલે તળાવ, zoos એટલે પ્રાણી સંગ્રહાલયો. આ ટીમ તળાવ, દરિયા કિનારો અને પ્રાણી સંગ્રહાલયની સફાઈ કરે છે. Plants trees, plant એટલે વાવ, વૃક્ષો વાવે છે. Educates people through street plays. Educates એટલે જાગૃતિ લાવી, through એટલે દ્વારા, street plays એટલે શહેરી નાટકો. શહેરી નાટકો દ્વારા લોકોમાં જાગૃતિ લાવે છે. And also makes environment friendly paper bags. Environment friendly એટલે પર્યાવરણને અનુકૂળ, અને પર્યાવરણને અનુકૂળ પેપર બેગ્સ પણ બનાવે છે. Arun's team has students. અરુણની ટીમમાં વિદ્યાર્થીઓ છે. Who joined him કે જે અરુણ સાથે જોડાયા છે when they were in class 7, જ્યારે તેઓ 7મા ધોરણમાં હતા.
and continued to work with him even after 5 years. અને 5 વર્ષ પછી પણ તેઓએ તેની સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. Question 1. Name the organization Arun founded at the age of 17. Organization એટલે સંસ્થા. અરુણે 17 વર્ષની ઉંમરે જે સંસ્થાની સ્થાપના કરી તેનું નામ આપો. એક્સ્ટ્રેક્ટમાં આપણે જોઈ શકીએ છીએ. Answer 1. Arun founded an NGO called Environmentalist Foundation of India at the age of 17. NGO એટલે non-government organization. અરુણે 17 વર્ષની ઉંમરે ઇન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા નામની એનજીઓ એટલે કે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી. ફાઉન્ડ એટલે સ્થાપવું. ક્વેશ્ચન 2. વોટ વોઝ અરુણ્સ ફર્સ્ટ બિગનિંગ? અરુણની પ્રથમ શરૂઆત શું હતી? Answer 2. Arun's first beginning was Turtle Walk, a move to save turtle eggs and young hatchlings in Chennai. Turtle એટલે કાચબો, move એટલે આંદોલન, turtle eggs એટલે કાચબાના ઈંડા, hatchlings એટલે બચ્ચા. અરુણે સૌપ્રથમ શરૂઆત ટર્ટલ વોકથી કરી, એટલે કે ચેન્નાઈમાં કાચબાના ઈંડા અને બચ્ચાને બચાવવાનું આંદોલનથી શરૂઆત કરી. Question 3. What have Arun and his team done? અરુણ અને તેની ટીમે શું કર્યું છે? Answer 3. Arun and his team have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Puducherry. Beaches એટલે દરિયા કિનારો, various water bodies એટલે બીજા જળાશયો, જે તમે એક્સ્ટ્રેક્ટમાં સ્પેલિંગ આપેલા છે એમાં જોઈ શકો છો. અરુણ અને તેની ટીમે ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પુડુચેરીમાં આવેલ દરિયા કિનારાઓ અને બીજા જળાશયોની સફાઈ કરી છે. Question 4. What are the activities of Arun's team? અરુણની ટીમની પ્રવૃત્તિઓ શું છે? Answer 4. Arun's team cleans lakes, beaches and zoos. Lakes એટલે તળાવ, beaches એટલે દરિયા કિનારો, zoos એટલે પ્રાણી સંગ્રહાલયો. અરુણની ટીમ તળાવ, દરિયા કિનારા, પ્રાણી સંગ્રહાલયની સફાઈ કરે છે. પ્લાન્ટ્સ, ટ્રીઝ, પ્લાન્ટ એટલે વાવવું, વૃક્ષો વાવે છે. એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેઝ. એજ્યુકેટ્સ એટલે જાગૃતિ લાવી, થ્રુ એટલે દ્વારા, સ્ટ્રીટ પ્લેઝ એટલે શેરી નાટકો. શેરી નાટકો દ્વારા લોકોમાં જાગૃતિ લાવે છે. એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એટલે પર્યાવરણને અનુકૂળ. પર્યાવરણને અનુકૂળ પેપર બેગ્સ પણ બનાવે છે. Extract 2. A beautiful lake next to my house, which once had a lot of birds, frogs and snakes, was heavily polluted. Next to એટલે બાજુમાં, once એટલે એકવાર, frogs એટલે દેડકા, snakes એટલે સાપ, heavily એટલે ખૂબ જ, polluted એટલે પ્રદૂષિત. A beautiful lake next to my house, મારા ઘરની બાજુમાં એક સુંદર તળાવ, which once had a lot of birds, frogs and snakes, કે જેમાં એકવાર ઘણા બધા પક્ષીઓ, દેડકા અને સાપ હતા, was heavily polluted, તે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું. It led to the spread of mosquitoes. Spread એટલે ફેલાવું, mosquitoes એટલે મચ્છરો, અને તેના લીધે મચ્છરો ફેલાયા. And turned a lovely place into an ugly neighborhood. Turned એટલે ફેરવાઈ જવું, lovely place એટલે સુંદર જગ્યા, ugly neighborhood એટલે ગંદુ સ્થળ. અને
સુંદર એવી જગ્યા ગંદા સ્થળમાં ફેરવાઈ ગઈ. ધીસ હર્ટ મી બેડલી. હર્ટ એટલે દુઃખ થવું, બેડલી એટલે ખૂબ જ. અને મને આનેથી ખૂબ જ દુઃખ થયું. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. અને તે વિશે કંઈક કરવા હું માંગતો હતો. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ. ગોટ ટુગેધર એટલે ભેગા થવું, કપલ ઓફ એટલે થોડા. અમે થોડા મિત્રો ભેગા થયા એન્ડ ક્લીન્ડ ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. મારા ઘરની બાજુમાં આવેલા તળાવને સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. આ સૌપ્રથમ પ્રવૃત્તિ હતી. ક્વેશ્ચન 5. વાય વોઝ અરુણ હર્ટ બેડલી? અરુણને શા માટે ખૂબ જ દુઃખ થયું? એન્સર 5. અરુણ વોઝ હર્ટ બેડલી. અરુણને ખૂબ જ દુઃખ થયું બીકોઝ કારણ કે અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ હિઝ હાઉસ. તેના ઘરની બાજુમાં આવેલ સુંદર તળાવ વોઝ સો પોલ્યુટેડ ધેટ. પોલ્યુટ એટલે પ્રદૂષિત. તે એટલું પ્રદૂષિત થઈ ગયું કે ઇટ સ્પ્રેડ મોસ્કિટોઝ. મોસ્કિટોઝ એટલે મચ્છરો. તેનાથી મચ્છરો ફેલાતા હતા. એન્ડ ટર્ન ધ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ. લવલી પ્લેસ એટલે સુંદર જગ્યા, અગલી નેબરહુડ એટલે ગંદુ સ્થળ, ટર્ન એટલે ફેરવાઈ જવું. એટલે કે સુંદર જગ્યા ગંદા સ્થળમાં ફેરવાઈ ગઈ માટે અરુણને ખૂબ જ દુઃખ થયું. ક્વેશ્ચન 6. With whose help did Arun clean the pond next to his house? અરુણે કોની મદદથી તેના ઘરની બાજુમાં આવેલ તળાવ સાફ કર્યું? Answer 6. Arun cleaned the pond next to his house with a couple of his friends' help. અરુણે તેના થોડા મિત્રોની મદદથી તેના ઘરની બાજુમાં આવેલ તળાવ સાફ કર્યું. Question 7. The house was beautiful. True or false? ઘર સુંદર હતું. સાચું કે ખોટું? Answer 7. False. શા માટે? કારણ કે ઉપર આપણે એક્સ્ટ્રેક્ટમાં લખેલું છે બ્યુટીફુલ લેક, નોટ બ્યુટીફુલ હાઉસ. એટલે અહીંયા લેક સુંદર હતું, ઘરનો કોઈ ઉલ્લેખ કર્યો નથી, માટે ફોલ્સ. એક્સ્ટ્રેક્ટ 3. I have supportive parents. સપોર્ટિવ એટલે સમર્થન આપે તેવા. મારે હંમેશા સમર્થન આપે તેવા માતા પિતા છે. Who understood that, કે જે સમજતા કે my interest was the environment, મારો રસ એ પર્યાવરણ જ હતું. They have never stopped me, તેઓએ મને ક્યારે પણ રોક્યું નથી from doing what I want, હું જે કાંઈ કરવા માંગતો હતો એ બાબતથી. On my part, મારી ફરજે I also made sure that, made sure એટલે ખાતરી કરવી, મેં પણ ખાતરી કરી કે I did not fail my parents in any way, મારા માતા પિતાનો વિશ્વાસ હું ક્યારેય પણ નિષ્ફળ જવા દઈશ નહીં. I always informed them about everything that I did. Informed એટલે માહિતી આપવી. Everything that I did, હું જે કાંઈ બધું કરતો એ વિશે હું હંમેશા તેઓને માહિતી આપતો. And took their advice, અને તેઓની સલાહ લેતો. Before jumping into actions. Jumping into એટલે ઝંપલાવું, એક્શન એટલે કાર્ય. કોઈ પણ કાર્યમાં ઝંપલાવું એ પહેલા તેઓની સલાહ લેતો. I have teachers who taught me how to go about things. Go about એટલે કામ પાર પાડવું. મારા શિક્ષકો જેણે મને કામ કેવી રીતે પાર પાડવું તે શીખવ્યું. They also taught me humility. Taught એટલે teach નું ભૂતકાળ એટલે શીખવવું. Humility એટલે વિનમ્રતા. તેઓએ મને વિનમ્રતા શીખવી છે. So that, જેથી I did not become snobbish and arrogant. Snobbish એટલે દંભી, arrogant એટલે અહંકારી, કે જેથી હું ક્યારેય દંભી કે અહંકારી
ન બનવું. And start thinking I was a superstar because I was doing all this environment work. Superstar એટલે મહાનાયક, કે આ હું બધા પર્યાવરણને લગતા કાર્ય કરતો હોઉં એટલે મહાનાયક બની ગયો છું એવું પણ ક્યારેય વિચારું નહીં, એવું મારા શિક્ષકોએ શીખવ્યું છે. They taught me to be simple. તેઓએ મને હંમેશા સરળ રહેવાનું જ શીખવ્યું છે. And keep learning all the time. અને હંમેશા કંઈક ને કંઈક શીખતું રહેવાનું. I am not an activist. Activist એટલે આંદોલન કરનાર. હું આંદોલન કરનાર વ્યક્તિ નથી. I am an environmentalist. હું પર્યાવરણવિદ છું. I have learned so much by doing this work. આ બધા કાર્યો કરીને હું ઘણું બધું શીખ્યો છું. Question 8. How is Arun's parents? અરુણના માતા પિતા કેવા છે? Answer 8. As Arun says, જેમ અરુણ કહે છે તેમ, his parents are supportive. Supportive એટલે સમર્થન આપે તેવા. તેના માતા પિતા સમર્થન આપે તેવા છે. And understood his interest in environment. અને એના માતા પિતાને જાણ હતી કે પર્યાવરણમાં તેને રસ હતો તે સમજતા. And so they never stopped him. તેઓ અરુણને ક્યારેય રોક્યો નહીં from doing what he wanted. તે જે કંઈ કરવા ઈચ્છતો તે કરવા બાબતમાં ક્યારેય તેને રોક્યો નહીં. Question 9. What did Arun's teachers teach him? અરુણના શિક્ષકોએ તેને શું શીખવ્યું? Answer 9. Arun's teachers taught him humility. Humility એટલે વિનમ્રતા. To be simple, સરળ રહેવાનું. And keep learning all the time. અને હંમેશા નિરંતર શીખતા રહેવાનું શીખવ્યું. Question 9. What was Arun's interest? અરુણને શેમાં રસ હતો? અહીં વોઝથી પ્રશ્ન પૂછેલો છે એટલે જવાબ લખતી વખતે અરુણ્સ ઇન્ટરેસ્ટ એના પછી વોઝ આવી જશે. Answer 9. Arun's interest was environment. અરુણને પર્યાવરણમાં રસ હતો. Question 10. Arun is an activist. True or false? અરુણ એ એક આંદોલન કરનાર વ્યક્તિ છે. સાચું કે ખોટું? તો આપણે જોઈ શકીએ છીએ એક્સ્ટ્રેક્ટમાં I am not an activist. હું આંદોલન કરનાર વ્યક્તિ નથી. આન્સર આવશે આન્સર 10 false. Question 11. Why was Arun not snobbish or arrogant? અરુણ શા માટે દંભી કે અહંકારી નથી? Answer 11. સ્પેલિંગ વિદ્યાર્થી મિત્રો એક્સ્ટ્રેક્ટમાં આપેલા જ છે. સ્નોબિશ એટલે દંભી, એરોગન્ટ એટલે અહંકારી. Arun was not snobbish or arrogant because કારણ કે his teachers taught him humility. કારણ કે તેના શિક્ષકોએ તેમને વિનમ્રતા શીખવી હતી. Extract 4. Both my school and college had plenty of green cover and both were home to several other life forms. Plenty of એટલે ખૂબ જ, green cover એટલે લીલોતરી, several એટલે અસંખ્ય, life forms એટલે જીવો. બંને મારી શાળા અને કોલેજમાં ખૂબ જ લીલોતરી હતી. And both were home to several other life forms. બીજા અસંખ્ય જીવોનું તે ઘર હતું. This made me understand their importance. અને આ બાબતે મને તેઓનું મહત્વ સમજાવ્યું. How beautiful they are. તેઓ કેટલા સુંદર છે. And why we need to protect them. Protect એટલે રક્ષણ આપવું. અને શા માટે આપણે તેઓને રક્ષણ આપવાની જરૂર છે. These animals are on their own. On their own એટલે સ્વતંત્ર. આ પ્રાણીઓ સ્વતંત્ર છે. Find their own food. પોતાનો ખોરાક શોધી લે છે. And are always active. Always એટલે હંમેશા, active એટલે કાર્યશીલ. અને આ બધા પ્રાણીઓ હંમેશા કાર્યશીલ હોય છે.
ઓન ધ મૂવ એટલે હરતું ફરતું અને હરતા ફરતા હોય છે. એન્ડ નેવર લેઝી, નેવર એટલે ક્યારેય નહીં, લેઝી એટલે આળસુ અને ક્યારેય આળસુ હોતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ, પોઝિટિવ એટલે હકારાત્મક, તે ખૂબ જ હકારાત્મક છે. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ, અ લોટ એટલે ઘણું, આપણે તેઓની પાસેથી ઘણું શીખવાનું છે. ક્વેશ્ચન 12. What did Arun realize from the green cover in his school and college? ગ્રીન કવર એટલે લીલોતરી. અરુણને તેની શાળા અને કોલેજમાં આવેલ લીલોતરીમાંથી શું સમજાયું, એટલે કે લીલોતરી જોઈને શું ખ્યાલ આવ્યો? Answer 12. From the green cover in his school and college, અરુણને તેની શાળા અને કોલેજમાં આવેલ લીલોતરીમાંથી અરુણ રિયલાઇઝ, ડી શા માટે લાગ્યું? પ્રશ્ન છે એ ડીડ થી પૂછવામાં આવ્યો છે. ડીડ થી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે, આ તમે જોઈ શકો છો, ડીડ થી પ્રશ્ન પૂછવામાં આવે એટલે ડીડ દૂર થઈ જાય અને જે આ ક્રિયાપદ છે એમાં ઈડી લાગી જાય, એટલે અહીંયા થઈ ગયું રિયલાઇઝડ. અરુણ રિયલાઇઝડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ અધર લાઈફ ફોર્મ્સ. અધર લાઈફ ફોર્મ્સ એટલે જીવો, એટલે કે અરુણને બીજા જીવોનું મહત્વ સમજાયું. હાઉ બ્યુટીફુલ ધે આર, કે આ બીજા જીવો છે એ કેટલા સુંદર છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, પ્રોટેક્ટ એટલે રક્ષણ આપવું, અને આપણે શા માટે તેમનું રક્ષણ કરવાની જરૂર છે એ એને સમજાઈ ગયું કે આપણે શા માટે એનું રક્ષણ કરવું જોઈએ, એ દરેક બાબત એને સમજાઈ ગઈ. ક્વેશ્ચન 13. Why does Arun learn from animals? અરુણ પ્રાણીમાંથી શું શીખે છે? અહીં વિદ્યાર્થી મિત્રો 10 થી પ્રશ્ન શરૂ થયો છે, તો 10 દૂર થાય એટલે લર્ન એમાં એસ લાગી જશે, લર્ન્સ થઈ જશે, આ ખાસ ધ્યાન રાખજો. Answer 13. From animals Arun learns. જોયું તમે વિદ્યાર્થી મિત્રો, ડઝ દૂર થયું અને લર્ન એમાં એસ પ્રત્યે લાગી ગયો, એટલે ફ્રોમ એનિમલ્સ અરુણ લર્ન્સ ધેટ ધે આર ઓન ધેર ઓન. પ્રાણીઓમાંથી અરુણ શીખે છે કે ધે આર એટલે કે પ્રાણીઓ, ઓન ધેર ઓન એટલે સ્વતંત્ર છે, ઓન ધેર ઓન એટલે સ્વતંત્ર, તેઓ સ્વતંત્ર છે. ફાઇન્ડ ધેર ઓન ફૂડ, તેઓ પોતાનું ખોરાક શોધે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, ઓલવેઝ એટલે હંમેશા, એક્ટિવ એટલે કાર્યશીલ, પ્રાણીઓ હંમેશા કાર્યશીલ રહે છે. ઓન ધ મૂવ એટલે હરતું ફરતું, આ પ્રાણીઓ હંમેશા હરતા ફરતા રહે છે. એન્ડ નેવર લેઝી, નેવર એટલે ક્યારે નહીં, લેઝી એટલે આળસુ, અને તે ક્યારે આળસુ હોતા નથી. એટલે કે ફ્રોમ એનિમલ્સ પ્રાણીઓમાંથી અરુણ લર્ન્સ ધેટ અરુણ શીખે છે કે ધે આર ઓન ધેર ઓન, તેઓ સ્વતંત્ર હોય છે. ફાઇન્ડ ધેર ઓન ફૂડ, તે પોતાનો ખોરાક શોધે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, તેઓ હંમેશા કાર્યશીલ રહે છે. ઓન ધ મૂવ હરતા ફરતા રહે છે. એન્ડ નેવર લેઝી, અને ક્યારે આળસુ હોતા નથી. એક્સ્ટ્રેક્ટ 5. It is always good to decide in favor of what you really love to do. Decide એટલે નિર્ણય લેવો, in favor of એટલે ના પક્ષમાં, એટલે કે what you really love to do, તમને જે ખરેખર કાર્ય કરવું ગમતું હોય એના પક્ષમાં નિર્ણય લેવો હંમેશા સારો હોય છે. I quit my job at Google. Quit એટલે છોડવું. મેં ગૂગલની નોકરી છોડી. But I still keep in touch with my friends there. Still એટલે હજુ પણ, keep in touch એટલે ના સંપર્કમાં રહેવું, પણ હું ત્યાંના મારા મિત્રો સાથેના સંપર્કમાં હજુ પણ રહું છું. So only my duties at Google have come to an end. Duties એટલે ફરજો, come to an એટલે પૂરું થવું. ગૂગલની મારી ફરજો
પૂરી થઈ છે. નોટ માય ઇમોશનલ બોન્ડ એટલે ભાવનાત્મક સંબંધ, પણ હજી મારા ભાવનાત્મક સંબંધો પૂરા થયા નથી. આઈ અન્ડરસ્ટુડ ધેટ, મને સમજાયું કે I had to leave the job at that minute in 2010. Leave એટલે છોડવું, at that minute એટલે તે ક્ષણે, કે મને 2010માં તે જ ક્ષણે નોકરી છોડી દેવાનું સમજાઈ ગયું. Or else, નહીતર, or એટલે નહીતર, I would never be daring enough to do so. Daring એટલે હિંમત કરવી, enough એટલે પૂરતું. નહીતર તેવું કરવાની પૂરતી ક્યારે પણ હું હિંમત કરત જ નહીં. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. Sit back એટલે આરામથી બેસવું, damage એટલે નુકસાન, happening એટલે થવું, such એટલે આટલા, large scale એટલે મોટા પ્રમાણમાં. કે જ્યારે પર્યાવરણને નુકસાન આટલા મોટા પ્રમાણમાં થતું હોય ત્યારે I could not sit back and enjoy life. ત્યારે હું આરામથી બેસીને જીવનનો આનંદ માણી શકું નહીં. I wanted to do something. હું કંઈક કરવા માંગતો હતો. And that something અને તે કંઈક needed my full attention. Full attention એટલે પૂર્ણ ધ્યાન. અને તે કંઈકને મારા પૂર્ણ ધ્યાનની જરૂર હતી. So I left Google for EFI. તેથી મેં EFI માટે Google છોડ્યું. EFI નો ફૂલ ફોર્મ આપણને ખબર છે, ન ખબર હોય તો ફરી પાછું શરૂઆતથી જ વિડિયો જોશો એટલે ખ્યાલ આવી જશે. Question 14. Why did Arun quit his job? Quit એટલે છોડવું. અરુણે શા માટે તેની નોકરી છોડી? Answer 14. Arun did not want to sit back and enjoy life when environmental damage was happening on a large scale. Sit back એટલે આરામથી બેસવું, damage એટલે નુકસાન, happening એટલે થવું, large scale એટલે મોટા પ્રમાણમાં. When environmental damage was happening on a large scale, પર્યાવરણને નુકસાન મોટા પ્રમાણમાં થઈ રહ્યું હોય ત્યારે અરુણ did not want to sit back and enjoy life. અરુણ આરામથી બેસી અને જીવનનો આનંદ માણવા માંગતો ન હતો. So he quit his job to do something for the environment. તેથી તેણે પર્યાવરણ માટે કંઈક કરવા તેની નોકરી તેણે છોડી દીધી. Question 15. Why does Arun say that only his duties at Google have come to an end? આપણે જોઈ શકીએ છીએ come to an end એટલે પૂરું થવું, duties એટલે ફરજો. અરુણ એવું શા માટે કહે છે કે ગૂગલમાં ફક્ત તેની ફરજ પૂરી થઈ છે? Answer 15. Arun quit his job at Google. અરુણે ગૂગલમાં તેની નોકરી છોડી. But he still keeps in touch with his friends there. પણ તે ત્યાં તેના મિત્રો સાથે સતત સંપર્કમાં રહે છે. Keep in touch with એટલે તમે જોઈ શકો છો keep in touch એટલે ના સંપર્કમાં રહેવું. So he says that તેથી તે કહે છે કે only his duties at Google have come to an end. કે ગૂગલમાં તેની જે ફરજો છે તે જ પૂરી થઈ છે. Not his emotional bond. ઇમોશનલ બોન્ડ એટલે ભાવનાત્મક સંબંધ, પણ ભાવનાત્મક સંબંધ પૂરા થયા નથી. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને નવા નવા બીજા વિડીયો મળતા રહે. અને હા, તમારા અન્ય મિત્રોને શેર પણ જરૂર કરજો. લાઈક કરવાનું ભૂલતા નહીં. આના પછીનો નેક્સ્ટ વિડીયો એક્સ્ટ્રેક્ટ્સ પાર્ટ 2 હશે.